રોનક ભાઈ તમારા મોટા થઈને શેની નોકરી લેવાની છે? મારા ગામનો કાત્યા બિચ્છુ છે કે નહીં? કાત્યા બિચ્છુ ગાઈસ અમિતાભ બચ્ચન આ જોજો અંધેરી રાતો મેં એકલો હેડ જાય ઢી. હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો બધા? મજામાં તો ગાઈસ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે. તો અત્યારે તમારા ભાઈ બ્લોગની શરૂઆત કરી છે અને સવારમાં ગાઈસ બધા મહેમાન હતા એટલા માટે ગાઈસ બ્લોગ શૂટ કરવાનો મેર આવ્યો નથી. તો અત્યારે જો આજે આપણે ડીઝલ નાખી રહ્યા છીએ તો મને થઈ કે આપણે બ્લોગ શૂટ કરી દઈએ. તો જો ગાઈસ આખું સલો સલ ભર્યું હોય કેરબો જો તમને હાલે બધો શેક નહીં ઢોરાય. તો ગાઈસ આજે આખો કેરબો ભર્યો હોય એટલા માટે હે ને ઓછો થશે નહીં બરાબર. આ ટ્રેક્ટરમાં આપણે ડીઝલ નાખવાનું હોય તો આપણે હે ને થોડુંક આની અંદર લઈને અડધું અડધું કરીને પછી આ ટ્રેક્ટરમાં આપણે ડીઝલ નાખી દઈએ. તો જો ગાઈસ આપણે હે ને મોટા કેરબામાંથી એક નાનો કેરબો ભરીને લાવ્યા છીએ અને આ ગાઈસ આની અંદર આપણે નાખી દઈશું ટ્રેક્ટરમાં. તો ચલો કન્ટિન્યુ. તો ગાઈસ જો આ કેરબામાં હવે વજન ઓછો થઈ ગયો બરોબર. તો હવે ડાયરેક્ટ આખો કેરબો ઉચકીને નાખી દઈએ ટ્રેક્ટરમાં બધું ડીઝલ બરાબર. આખો કેરબો નાખી દઈએ કેમ કે આપણે હજુ 2-3 ખેતર રાખવાના હા તો ડીઝલ ખૂટવું ના જોઈએ. તો ચલો ફટાફટ નાખી દઉં ડીઝલ બધું. તો ગાઈસ આપણા ઘરે તો આજ તો મિની ભજીયું આવ્યું है. શું કે મિની ભજીયું મજામાં કે નહીં મજામાં? क्या बोलता है मिनी भजिया? अरे किसका तो गु खाना है बड़ा तू क्यों मारा आते ना के लिंडू खाओ के. તારો ઇન્ટરવ્યુ આપ. તારું નામ શું છે? રોનક. રોનક આમ તો ગાઈસ રોનક તો નાડું લબડાય તો આવતા હંદુ જે એનું નાડું. चल चल मेरी घोड़ी तिबड़ी तिबड़ी तिबड़ी. दांत तो बताए जो गाइस चॉकलेट બહુ ખાય ને એટલે આના દાંત હળી જાય. તો તમારા ચાણા છોકરાને ચોકલેટ ખાવા દેવી નહીં. તો ગાઈસ આ રોનક ભાઈને આપણે પૂછીશું કે મોટા થઈને શું બનશે. રોનક ભાઈ તમારા મોટા થઈને શેની નોકરી લેવાની છે? કંપની. હા કંપની. કંપનીની? શું કરવાનું કંપનીમાં જઈને? વારવાનું. વારવાનું? ગાઈસ આપણા રોનક ભાઈને જો મોટો થઈને ને કંપનીમાં નોકરી લેવાની છે. કંપનીમાં વારવા જવાનું મોટો થઈને. શું વારવા જવાનું? લેડા જીના તેનો મારા ગોબરા આના જેવો ગોબરો કોઈ હોય નહીં. ગાઈસ આપણો કાના ભાઈ આવી ગયા સાયકલ લઈને. ચાકન જતો કાના? દુકાને જતો. આમ જો ગાઈસ કાના ને રહ્યું જો તને કરતી નહીં લે પાવડો બાડો લગાવતો હોય તો રહ્યું મન તને તારે રહ્યું છે ને મને કે થાય. બે પેકેટ લે. શીના પાવડર ના તો આ લગાવતો ચમ નહીં તાન લગાવા બળામાં બતાય એવું હે. આ ડોકિયા ડોકીએ લગાવ રાતે લગાવ અને તને નહીં થઈ રહ્યું? મને લગાવા તને લગાવ મને તાલે અડાઈ થઈ. ચાકન થઈ છે કપારે થઈ છે કપલે તને તો એટલી બધી નહીં આને બહુ. તો અત્યારે ગેસ હું આવ્યો છું ધાબા પર બરાબર. તો ગેસ જો આપણા બાજુમાં મકાન બંધ હતા એનું ગેસ ધાબુ ભરી નાખ્યું કમ્પ્લીટ અને અત્યારે ગેસ અંદર પાણી ભરવાનું ચાલુ હોય. આના બાજુ ગેસ બીજું મકાન બનવાનું ચાલુ હતું ખબર તો એ તમને બતાવું જો. એ મકાન ગેસ આપણે થોડાક દિવસ ગામ જાય ને તો ગેસ જો સારી લેવલ ઠેરાઈ ગયું. આરી મકાન જો ગેસ ફરતી બાજુ ઈટુ લાઈન મૂકી દીધી બધી ઈટુ વાપરીને ચણી કમ્પ્લીટ કરી નાખી. અને અત્યારે ગેસ આજનો સનસેટ બધો બરાબર. તમને રોજ સનસેટ બતાવું ને તો આજનો સનસેટ ગેસ મસ્ત ગેસ વિડીયો એડિટ કરીને પછી બતાવું જુઓ. શકની પહેલાં એમની નોર્મલ જોઈ લો ધાબા પર છે સનસેટ. હવે ગેસ મસ્ત સિનેમેટિક શૂટ કરીને પછી તમને બતાવું બરાબર સનસેટ. આપણે ગેસ કાલ જે લાકડા ભરીને લાવ્યા હતા જો ગેસ ઈટો અહીં ઢગલો કર્યો. હા બધા લાકડાના ગેસ આપણે કટિંગ કરીને પછી મસ્ત સારી જગ્યાએ ગોઠવવાના. હા આજે રવિવાર હતો તો ગેસ આજના આજ મસ્ત કામ થઈ જાય પણ મહેમાન આવે એટલે ગેસ કામ કરવા મેર આવ્યો નહીં એટલે જો લાકડા અહીંયા પડી રહ્યા. તો હવે ગમે ત્યારે નવરા થઈએ એટલે કામ કરી નાખશું. ગેસ ઓલફેરની ઘોર આલફેર પણ ગેસ મસ્ત જમી બમીને અત્યારે હે ને 8-8 જેવો સમય થયો હોય અને હું અને આપણો ભેમો જોઈ લો ગેસ એ જ કપડા પહેરે લાગે નહીં. ઓલફેર પહેરે તો જ છે એ જ તે જો ગેસ. અને અમે આવ્યા અત્યારે ગેસ ખેતરે મોટર બંધ કરવા માટે. તો જો ગેસ ચાવી લઈને પહેલાં તો તાળું ખોલવું પડશે અંદર એન્ટ્રી કરવી હોય ને તો અરે જો આપણી જોડે ચાવી જો ગેસ પેમાં ભાઈ આજ ખોલશે તાળું
કોઈ દાડો ખોલ્યું નહીં હોય એટલે આજ તાળું ખોલાવવાનું જોડે. કોંગ્રેચ્યુલેશન. જો ધ્યાન હતા ને પહેલો પગ મિલો તમારો. ટાંટાણા ગાઈસ અમે દુલ્હન લાવી ને એટલે આપણે છે પહેલો પગ મિલાવીએ. તમે પહેલો પગ મેકવો પડે મહેમાન કહેવાય તો ગાઈસ હવે હા બોરનું જે મેન દરવાજો હોય ને એનું તાળું ખોલાવરાવી ત્યાં જોડે. જો ખુલ્લી ગયું. કોંગ્રેચ્યુલેશન ફરીથી તમને. થેન્ક યુ નવા બોરનું ઉદઘાટન કર્યું. સેલિબ્રિટી અમારો પેમો. જો ગાઈસ લાઈટ હજુ હ અને મોટર પણ ચાલુ છે તો બંધ કરી દઈએ. થઈ ગઈ બંધ મોટર. ગાઈસ કમેન્ટ કરી દો આ શીનું દર હે. તમે કોમેન્ટ કરો ગાઈસ આ શીનું દર છે જેના કાંકરા ભેગા કર્યા બધા. મને તો લાગે કે પંભોડીનું હો. શીનું? પંભોડી ગાઈસ પંપડીનું દર તમને કેવું લાગે કોમેન્ટ જો કરો. કાન ખજૂરો તો આવી ગયો. ચાલ. કાન ખજૂરો હો કે શું હો? ક્યાં ભારી ગયું પડે આ જો ડબ્બામાંથી. આ જો કે ગાઈસ શું એની અલગ જ સિસ્ટમ. ગાઈસ નવું જોડ્યું ને હેર્યું જુઓ તમે તો કોઈ દાડો જોઈ નહીં હોય. અમે પહેલી વખત જોયું આ ભલે રહ્યું તને પડી રહ્યો ગાઈસ બફારો ચેવો મારા વેડીમાં ખબર હે અબિયાર હાથના હતા ને તો એવું લાગતું કે કોઈ કોથરામપુર દેવાય અને બહાર આયા તો ખેતરની મસ્ત ઠંડી ઠંડી હવા આવે હે જોરદાર. તો કાલ સવારે ગાઈસ છે ને આપણે આ ખેતરમાં તલ વાઢવાનું બરોબર. અત્યારે ગાઈસ રાતે તમને દેખાશે નહીં તો તલ બલ બતાવવા જવું એ નહીં મારે. તો ચલો ગાઈસ હવે આપણે મોટર બંધ કરી દીધી હે તો ખસકાવી ગાડી સીધી ઘર બાજુ. એમાં બાઈક હાંકવાનું સર? ના તું આટલે. હાલો ગાઈસ આપણે બાઈક ચલાવી લઈએ. ચલો ચલો કન્ટિન્યુ. મારા ગામનો કાત્યા બિચ્છુ છે કે નહીં? કાત્યા બિચ્છુ શું કરે? કાત્યા બિચ્છુ આમ જો. હા ગાઈસ દુકાન કાત્યા બિચ્છુ ની હા બડા કાત્યા બિચ્છુ જુઓ. કાત્યા બિચ્છુ ની દુકાન એ લે મને બિસ્કિટ આપ લે. બિસ્કિટ ની પાપડ તરેલા. પાપડ તરી નાખજો તમારું તેલ નાખજે અંદર કડ્યું તો એમની આપશો કાચા કાચા. પાપડના પૈસા લઈ લે. નહીં લેવા એમની આપવાના. આવજે બાય. તો ગાઈસ આજે આપણા એસકે ભાઈ નો બર્થડે છે તો શું કે એસકે મજા મજા જ છે. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે તને 5000 સાલ તમે જીવો. 5000 સાલ એટલું બધું? હા એટલું બધું જીવાડવાનું તને. ગાઈસ અમિતાભ બચ્ચન આજે જો અંધેરી રાતો મેં એકલો હેડ જાય જોઈ. 2 જણા ને 4 જણા કે જો આ પાડવા પોલા ભાઈ હા બોલ લઈ લીધું હવે વિલિંગ કરવાનું છે ને. વિલિંગ કરવાનું પોલા મને ખબર નહીં. તને ખબર નહીં? ના. જો કે છે બોલ લઈ લીધું સ્વિચ બેન્જો વગાડે બેન્જો વગાડ. હા ભાઈનો બર્થડે બનાવવાનો અમારે મનાવવાનો નહીં બનાવવાનો હા એટલા માટે લાઇટિંગની સુવિધા કરવા માટે આ લીધું આપણે બોલ. ટેટા ફોડવાના. બોલમાં શેડા ભરે ને ટેટા ફોડવાના. આ બધાના ટેટા ફોડ નાખવાના. એ પિન્ટા આનો બર્થડે બમ તો મારો ઓલા ના પડા એમને ખાલી બર્થડે થોડો જવા દેવાનો. માર ઢાંક્યા ભૂલી આમ બે હું જોડે મેલો બે ને આખો જઈ રહી. બર્થડે બોમ્બ. હેપી બર્થડે કીધો બર્થડે બધું બાકી છે. બર્થડે બોમ હેપી બર્થડે બર્થડે. એટલે આ તો હામો બર્થડે બોમ્બ પડે. બર્થડે બોમ. ગાય જો અહીંયા આપણા મસ્ત બિલ્ડિંગ મારવાનું કામકાજ ચાલુ કરી દીધું હોય આપણા મહેશભાઈએ. ભાઈ આ ડોરો વિલિંગ ના મારશો. એ બાડુ સવાર ખબર નહીં પડતી. એમપી એ તો તો જો ગાઈસ વેલ્ડિંગ કરવાનું હજુ કામકાજ ચાલુ હોય પણ ત્યાં બહુ નજીક જવાય નહીં ને જો આંખમાં વેલ્ડિંગ પડે ને તો આખું ગાઈસ રાતે બંધ ના થાય ને આહુડે આવે અને હુવા ના દે અને આખું બરે તો બધી વાતો જુદી. તો અત્યારે કે આપણે હવે શું જઈએ કેમ કે કાલે સવારે આપણે જવાનું છે કે સ્થળ વાટવા માટે બરાબર. તો કાલે વહેલા જગવું પડશે અને બહુ પરીક્ષા પણ છે તો બધું એટલું બધું કામ છે કે વાત જવા દો. તો ગાઈસ કાલ ચાલ વાંધોનો મેર આવો તો આવો મારા આપણે દાળિયા મેકીને આવતા રહીશું પાછા કરે. તો બસ કે આજના વિડીયોનું આપણે આયોજન કર્યું છે. જો તમને આપણે વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને મળી બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય આવજો ટાટા શેર.